सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमुत्तमम् नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अप्रयत्नात् प्रयत्नाद्वा मूढो नाप्नोति निर्वृतिम् तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः। शुद्धं बुद्धं प्रियं पूर्णं निष्प्रपञ्चं निरामयम् आत्मानं तन्न जानन्ति तत्राभ्यासपराजनाः। नाप्नोति कर्मणा मोक्षं विमूढोऽभ्यासरूपिणा। धन्यो विज्ञानमात्रेण मुक्तस्तिष्ठत्यविक्रियः। मूढो नाप्नोति तद्ब्रह्म यतो भवितुमिच्छति। अनिच्छन्नपि धीरो हि परब्रह्मस्वरूपभाक्। अप्रयत्नात् प्रयत्नाद्वा मूढ़ो नाप्नोति निर्वृतिम्। मूढ़ अर्थात જેનામાં વિવેક નથી, સૂક્ષ્મ પ્રકારનો વિવેક નથી. વિવેક નથી એમ તો ના કહેવાય, વિવેકની સૂક્ષ્મતા. તત્વનિશ્ચય માત્રેણ તત્વનો નિશ્ચયરૂપી વિવેક કે તત્વ મારું સ્વરૂપ છે જે નિત્ય પ્રાપ્ત છે, એને પ્રયત્નથી પ્રાપ્ત પણ કરવાનું નથી કે પ્રયત્નના અભાવથી પણ પ્રાપ્ત કરવાનું નથી. આમ નિવૃત્તિમ પરમમ સુખમ પ્રાપ્તની પ્રાપ્તિ છે અને એ પ્રકારનો તત્વનો નિશ્ચય જે માત્ર સામાન્ય સમજમાંથી પ્રાપ્ત થાય, શરૂ થાય કે પ્રાપ્તસ્ય પ્રાપ્તિ છે,
જીવનમાં કશું પ્રાપ્ત સિદ્ધ કરવાનું નથી, ત્યાંથી શરૂ થાય. પણ કશું પ્રાપ્ત કરવાનું સિદ્ધ કરવાના મનમાં જે સંસ્કાર પડી ગયા છે, તો મન તો એ પેલી પોતાની પહેલાંની ટેવ પ્રમાણે, વાસના સંસ્કાર પ્રમાણે હંમેશા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યા જ કરવાનો. અથવા કશું પ્રાપ્ત છે એમાંથી મુક્ત કેમ થવું, સુખની પ્રાપ્તિ કરવી, દુઃખમાંથી નિવૃત્ત થવું, આ પ્રકારના સંસ્કાર જે મનમાં છે, એવી જાતનો એ પ્રકારે જ મન સતત પ્રવૃત્તિ કર્યા કરવાનું. અને મનની આ પ્રવૃત્તિ અવિવેકમાંથી જન્મી છે એ પ્રકારનો નિશ્ચય. અને તો સમગ્ર સાધના પછી મનને કશું અપ્રાપ્તની પ્રાપ્તિ કે પ્રાપ્તની નિવૃત્તિ, એ જે મનના આવા સંસ્કાર છે, મનનું વલણ છે, મનની ટેવ છે, મનનો સ્વભાવ છે, એ મુક્ત કરવાનો. એટલે મનના જે સ્વભાવ છે એને સંતુષ્ટ કરવાનો એક પ્રયત્ન છે. કંઈ પ્રાપ્ત કરવાનું છે, કશું ટાળવાનું છે, તો પ્રયત્નથી જે પ્રાપ્ત કરવાનો સુખ એને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, આ પ્રયત્નથી જે દુઃખ પ્રાપ્ત છે એમાંથી મુક્ત થવાનું, એવું કંઈક એ તો તત્વ નિશ્ચય કે આવું છે જ નહીં. જે છે, જે છું તે જ બરોબર છે. ક્યાંય કોઈ પ્રકારના પરિવર્તનની કોઈ આવશ્યકતા નથી. પણ પરિવર્તનના જે પ્રકારના સંસ્કાર કે સ્વભાવ જે મનમાં થયેલો છે એ અજ્ઞાનનો, એ અવિદ્યા કે ભ્રમનું પરિણામ છે. આમ સમગ્ર જીવન પછી ભ્રમની નિવૃત્તિનું એક સાધન બની જાય. એના માટે બધું જ જોઈએ. અંતઃકરણ શુદ્ધિ જોઈએ, ચિત્તની શુદ્ધિ જોઈએ, એકાગ્રતા જોઈએ, નિશ્ચલતા, બધું જ જોઈએ. એ શેનું જોઈએ? જેથી મન સ્વભાવથી જ અનેક પ્રકારનું સ્પંદન કરી રહ્યું છે. અપ્રાપ્તની પ્રાપ્તિનું, પ્રાપ્તિની નિવૃત્તિનું સ્પંદન કરે. એ સ્પંદનમાંથી મુક્ત કરવા માટે જે કંઈ જોઈએ, એ પણ મુખ્યત્વે વેદાંત શાસ્ત્ર કે તત્વ નિશ્ચય છે, વિવેક છે, એ મુખ્ય સાધન છે. અવિવેકમાંથી જન્મેલી જે આ બધી પ્રવૃત્તિઓ છે, એના પરિણામમાંથી મુક્ત અથવા મુખ્ય સાધન વિવેક છે. તત્વનિશ્ચય માત્રેણ પ્રાજ્ઞો ભવતિ નિવૃત્ત. જે નિશ્ચય જન્મ્યો છે, જે કંઈ કક્ષાનો નિશ્ચય હોય, પ્રાપ્તની પ્રાપ્તિ, નિત્ય પ્રાપ્તસ્ય પ્રાપ્તિ, નિત્ય નિવૃત્તસ્ય નિવૃત્તિ, એવું કે મહાત્માઓ. સુખ જે નિત્ય પ્રાપ્ત છે એની પ્રાપ્તિ, દુઃખ નિત્ય નિવૃત્ત છે એની નિવૃત્તિ. બસ આ પ્રકારનું, આ જ પ્રકારનો તત્વ નિશ્ચય જે વિવેક છે એ સર્વ ક્ષેત્રમાં, સર્વ રીતે પછી પોતાના મૂલ્યો હોય, પોતાની ભાવના હોય, પોતાનું વર્તન હોય, કર્મ કરવું, જે કશું હોય, તત્વચિંતન, એ બધામાં આ જ સૂર હોય. એ જ નિશ્ચય ધીમે 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 દ્રઢ બનતા બનતા છેવટે સહજ બની જાય. તત્વનિશ્ચય માત્રેણ પ્રાજ્ઞો ભવતિ નિવૃત્ત. પ્રાજ્ઞ છે, વિવેકી છે, પ્રકાર નિવૃત્ત સુખી ભવતી કહેવાય. ભવતી નિવૃત્ત, સુખી બને છે એવું તો નથી. સે હોય તત્ પરમ બ્રહ્મ વેદ બ્રહ્મ્ય ભવતી. ક્યાં જાણવું અને બનવું એક જ વસ્તુ છે. આમાં શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ આ વિવેક છે. આ તત્વ નિશ્ચય છે કે શુદ્ધમ બુદ્ધમ પ્રિયમ પૂર્ણમ નિષ્પ્રપંચમ નિરામયમ આત્માનમ. આત્મા હું એટલે કે સત્ય, શુદ્ધ છે, બુદ્ધ છે, પ્રિય છે, પૂર્ણ છે, નિષ્પ્રપંચ છે, નિરામય છે, અર્થાત દુઃખ રહિત છે, જે દુઃખનો અભાવ છે. પ્રિયમ જે સુખ સ્વરૂપ છે. નિષ્પ્રપંચમ બધા પ્રકારના પ્રપંચથી, એટલે બધા પ્રકારના દ્વૈતથી મુક્ત છે. જે કોઈ દ્વૈતનો અનુભવ કરી રહ્યો છું, કર્તા કર્મ ક્રિયા, જ્ઞાતા જ્ઞેય જ્ઞાન, આ બધું
પેલા તત્વના નિશ્ચયના અભાવના પરિણામે છે. બાકી આ વસ્તુની કોઈ આવશ્યકતા નથી. જ્યાં સુધી આ પ્રકારના દ્વૈતની આવશ્યકતા જોવું ત્યાં સુધી રહેવાનું છે. તો જે પ્રાજ્ઞ છે એ આ વસ્તુને સત્યતા નથી આપતું. જોયું છે કે છે ખરું પણ સત્યતા નથી આપતું. આત્માનમ તમને જાનંતી તત્ર અભ્યાસ પરાજના. તત્ર એટલે આત્માની પણ કહેવાય. તત્ર અભ્યાસ પરાજના, જે આત્મા શુદ્ધ છે, બુદ્ધ છે, પ્રિય છે, પૂર્ણ છે, એમાં અભ્યાસની કોઈ આવશ્યકતા નથી. અભ્યાસની આવશ્યકતા હોય મનને આ પ્રકારે એના સ્વભાવમાંથી મુક્ત કરીને હોવાપણામાં મનને દ્રઢ કરવા માટે જે અભ્યાસ હોય તે બરાબર છે. પણ આત્મા કોઈ અભ્યાસની અપેક્ષા નથી રાખતો. તત્ર અભ્યાસ પરાજના, એ તત્ર આત્મા જે શુદ્ધ છે, પ્રિય છે, પૂર્ણ છે, એમાં કોઈ અભ્યાસની આવશ્યકતા છે જ નહીં. અભ્યાસથી મુક્ત થવાની આવશ્યકતા છે. આત્માનું મતલબ આ જ એક નાનકડી સૂક્ષ્મ વસ્તુ છે જેને પૂર્ણ જ્ઞાનથી વંચિત રાખે છે. આત્માનમ તમને જાનંતી, તે આત્માને જાણતા નથી. અભ્યાસ પરા, કંઈક અભ્યાસ કરી રહ્યા છે, મનની સ્થિતિ દોહરાવી રહ્યા છે. નાપ્નોતિ કર્મણા મોક્ષમ, આ જ વસ્તુ થઈ. કર્મથી મોક્ષ કહો, સુખ કહો, એ પ્રાપ્ત થતું નથી. અભ્યાસ સ્વરૂપિણા કર્મણા વિમૂઢ મોક્ષમ ન આપનોતિ. અભ્યાસ કરવાનું આવું પણ કહેવાય કે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. એ અભ્યાસ કરવાની વસ્તુ નથી. એ જપ કરવાની વસ્તુ નથી. અભ્યાસનું જપનું પણ જરૂર સ્થાન હશે. અંતઃકરણ શુદ્ધિમાં, અંતઃકરણ નિશ્ચળતામાં. પણ આ અભ્યાસનો અર્થાત દોહરાવાનો વિષય નથી. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. તો વિજ્ઞાન માત્ર, આ તો દૃષ્ટિ જ છે. આ કોઈ ભાવના નથી. હું બ્રહ્મ છું એ ભાવના નથી. કદાચ પ્રારંભમાં હોય પણ ખરી, ચાલો, પણ છેવટે ભાવના નથી, છેવટે દૃષ્ટિ છે. ધન્યો વિજ્ઞાન માત્રેણ મુક્ત. કારણ કે વિજ્ઞાન કોને કહેવાય? જેનો અનુભવ થઈ રહ્યો છે એને વાસ્તવિક રીતે સમજવાના વિજ્ઞાન. જ્ઞાન કહો, વિજ્ઞાન કહો, તો જ્ઞાન તો એનું જ હોય જેનો અનુભવ થઈ રહ્યો છે. જેનો અનુભવ થઈ રહ્યો છે એને યોગ્ય વિચારથી સમજવું. જે વિચાર આપણને વેદાંત શાસ્ત્ર આપે છે, અધ્યારોપ, અપવાદ વગેરે જે કહીએ તે વિજ્ઞાન માત્ર. અર્થાત આ ધન્ય છે એ માત્ર વિજ્ઞાનની જ જરૂરિયાત જુએ છે. કોઈ પ્રસંગની, ઘટનાની જરૂરિયાત જોતો નથી. જેને અનુભવ કહેવાય, ઘટના કહેવાય, એ કશાની જરૂરિયાત જોતો નથી. જે અનુભવ થઈ રહ્યો છે માત્ર એની સમજની જરૂરિયાત જુએ છે. વસ્તુને સમજવા માટેની જે મનની સ્થિતિ એક છે, અને અનુભવ જન્માવવાની કે કંઈ કરવાની મનની સ્થિતિ જુદી છે. આમ અત્યારે આ શબ્દો જે છે, શ્રોત્રેન્દ્રિય દ્વારા આ શબ્દોનું જ્ઞાન થઈ રહ્યું છે ત્યારે જ્ઞાન થાય જ્યારે મન કશા પ્રવૃત્તિથી મુક્ત થઈ જાય. જેને પ્રતીતિ કહેવામાં આવે. પ્રતીતિમાં કોઈ પ્રવૃત્તિ નથી આવતી. કદાચ આ વસ્તુ એવી ઝડપથી થઈ રહી હોય કે આપણે ત્યારે ખ્યાલ ના આવે કે હા, જ્યારે આ શબ્દ સંભળાય છે તે વખતે મારું મન સ્થિર હોય છે, બધી પ્રવૃત્તિથી મુક્ત હોય છે. કારણ કે એ વસ્તુતંત્ર છે. આ શબ્દને
હું પૂરી સ્વતંત્રતા આપું અને હું શબ્દને શરણાગત થઈ જાઉં. અત્યારે શબ્દ પોતાનો જે અહીં શબ્દ એટલે શ્રવણ જ કરું એ પ્રતીતિ કે પ્રાપ્ત કરી શકે, એ સર્જી શકે. આમ અવિક્રિયા, જ્ઞાનમાં કોઈ પ્રકારની વિક્રિયા નથી. એ કર્મના સંન્યાસની વાત કરવી હોય તો મુખ્યત્વે તો અવિક્રિયતા એ મનની છે. મનને અવિક્રિય બનાવવું એ અભ્યાસ નહીં, વિવેકથી કે અવિક્રિયતા હંમેશા જ્યારે જ્યારે કશી વસ્તુનું જ્ઞાન થતું હોય છે ત્યારે અવિક્રિય અવસ્થામાં જ થતું હોય છે. અર્થાત એ મન જ્યારે સર્વ રીતે શરણાગત થઈ જાય, વસ્તુને શરણાગત થાય ને, વસ્તુતંત્ર અર્થાત જ્ઞાન જ્યારે જન્મતો હોય ત્યારે વસ્તુ નિર્ણય કરતી હોય છે. અર્થાત ત્યારે આપણે વસ્તુને સર્વ રીતે શરણ પ્રમાણને શરણાગત થયા હોઈએ છીએ. પ્રમાણ શ્રદ્ધા હોય, વસ્તુની શરણાગતિ હોય ત્યારે મન જે છે એ સ્વસ્થ છે, સ્થિર છે, ત્યારે જ્ઞાન જન્મતો હોય છે. અને તે રીતે મુક્ત તિષ્ઠતિ અવિક્રિય. આજે ધન્ય છે એ અવિક્રિય, એ જાણે છે કે કોઈ વિક્રિયાની આવશ્યકતા નથી. આ મનને કેળવવાની આવશ્યકતા છે કે મન આ વિક્રિયા તું જે કરે છે એ અનાવશ્યક છે. આ હેતુ માટે અનાવશ્યક છે. વ્યવહાર માટે, જીવ્યા માટે વિક્રિયા આવશ્યકતા હોય, પણ ક્યારેય પણ જ્ઞાન માટે વિક્રિયાનો અભાવ જોઈએ, વિક્રિયાથી મુક્તિ જોઈએ. મુક્ત તિષ્ઠતિ મૂઢમ નાપ્નોતિ તદ્બ્રહ્મ યતો ભવિતુમિચ્છતિ. આ મૂળ છે, બ્રહ્મ બનવા માંગે છે. એને નિશ્ચય કહો છે હું બ્રહ્મ નથી, મારે બ્રહ્મ બનવાનો છે, અવનિશ્ચય છે. તત્વ નિશ્ચય માત્ર હું બ્રહ્મ જ છું અને બ્રહ્મનો જ અનુભવ કરી રહ્યો છું. અને માટે કોઈ પ્રકારના પરિવર્તનની આવશ્યકતા નથી. જે અનુભવ થઈ રહ્યો છે એ જ માત્ર મારે સમજાણવાની આવશ્યકતા છે. મૂઢો નાપ્નોતિ તદ્બ્રહ્મ યતો ભવિતુમિચ્છતિ. મૂળ બ્રહ્મ બનવા ઈચ્છે છે માટે પ્રાપ્ત કરી શકતો નથી ને. દસમું બનવા ઈચ્છતો હોવ કે પ્રાપ્ત કરવા ઈચ્છો તો ક્યારે પ્રાપ્ત ન કરી શકો. દુરાત સુદુરે તદિહાંતિકે છે. અનિચ્છન્નપી ધીરો હિ. અધીર છે, અનિચ્છન્ન, સર્વ ઈચ્છાઓથી મુક્ત થાય છે. આપનોતી પ્રાપ્ત કરવાની ઈચ્છામાંથી, ભવિતુમિચ્છતિ ભવનની ઈચ્છામાંથી. મનનો સ્વભાવ છે કશુંક બનવું, કશુંક મેળવવું. અનુભવ એટલે કે ઉત્પન્ન કરવો. અનુભવની જ્યારે વાત કરે ને ત્યારે એનો થાય જે નથી ઉત્પન્ન કરવાનો છે એનો અનુભવ છે. વેદાંત શાસ્ત્ર કહે છે કે ઉત્પન્ન કરવાનું નથી, જે છે એ જ બ્રહ્મ છે. જ્યાં સુધી કોઈ પ્રયત્ન કરો ત્યાં સુધી એ છે એની જ એ વાસ્તવમાં એને નકારવામાં આવે છે. એવું થતું હોય છે. અનિચ્છન્નપી ધીરોહી. આ વિવેકથી જે ધીરજ છે એ બધી ઈચ્છાથી મુક્ત થઈ જાય છે. સતત આ મનની આ પ્રકારની કેળવણી કે ઈચ્છા માત્ર છે અવિવેકની નિશાની છે. બનવાની ઈચ્છા અવિવેક છે, પ્રાપ્ત કરવાની ઈચ્છા અવિવેક છે. એ મન જેમ જેમ આ વસ્તુ સમજે તેમ તેમ એ પ્રવૃત્તિ છોડે. પરબ્રહ્મ સ્વરૂપ ભાગ. પરબ્રહ્મ સ્વરૂપ છે, પોતાના સ્વરૂપનો ભાગી બને, સ્વરૂપને પ્રાપ્ત કરનારા બને, સ્વરૂપનો સ્વામી બને, સ્વરૂપમાં નિષ્ઠ બને. હા, એક 38 રહી ગયો. નિરાધારા ગ્રહ વ્યગ્રાહ મૂઢા સંસાર પોષકાઃ
एतस्यानर्थमूलस्य मूलच्छेदः कृतो बुधैः। જે મૂળ વિવેક નથી હોતો ત્યાં સંસાર પોષક આહાર, ક્યાંય પણ ભવિતમ ઈચ્છા પ્રાપ્તમ ઈચ્છા, આ જે અવિવેકમાંથી જન્મેલી કે જે છે બરોબર નથી, કંઈક પરિવર્તન કરવાનું છે, જે છે પર્યાપ્ત નથી, કશું પ્રાપ્ત કરવાનું છે, પર્યાપ્ત બનવાનું છે, બસ આ જ જે છે આ જ અવિવેક સંસાર પોષકા. અને આ પ્રકારનો એકવાર મનની અંદર આગ્રહ થઈ ગયો, દુરાગ્રહ થઈ ગયો, એકવાર એવો ગ્રહ થઈ ગયો, દુરાગ્રહ 10મો ખોવાઈ ગયો છે, 10મો નથી, પછી દુરાગ્રહ કોઈ અનુભવથી જવાનો નથી. અનુભવથી દુરાગ્રહ જન્મ્યો નથી, અવિવેકથી જન્મ્યો છે, અજ્ઞાનમાંથી જન્મ્યો છે. એટલે ગમે તેટલા અનુભવો થાય, પ્રયત્નો થાય, છતાં એ દુરાગ્રહ જવાનો નથી. કોઈ કર્મ સંસારનું પોષણ કરતું નથી, કશી વસ્તુ સંસાર કા શરમ સંસાર કોઈ કર્મનું નામ જ નથી ને. આ દુરાગ્રહ સર્વ સંસાર, સર્વ ભેદભાવ, સાધક અને સાધ્ય વચ્ચેનો ભેદભાવ. હું તો કશું સિદ્ધ કરવાનું છે, હું સાધક છું, કશું બનવાનું છે, આ પ્રકારનો દુરાગ્રહ રહે ત્યાં સુધી સંસાર પોષક. આ દુરાગ્રહ સંસારનું પોષણ કરનારો છે. 10મો ખોવાઈ ગયો છે, દુરાગ્રહ જ બધા સંસારનું, અર્થાત એની બધી શોધખોળ, બધા પરિશ્રમનું પોષણ કરનારું છે. ગમે તેવા સાધનો શોધી કાઢે, શોધખોળ માટેની અનુકૂળતાઓ કરી આપે, એટલે હાડ મારી ઓછી પડે, પણ મનનો જે પેલો વ્યગ્રતા ન જાય ને. તમારી ઝડપ વધે, અનુકૂળતા વધે, હાડ મારી ઓછી થાય, પણ મનનો વ્યગ્રતા કે નથી મળ્યું એ તો દૂર ન થાય. એ તસ્યા નર્થ મૂલસ્ય મૂલચ્છેદ કૃતો બુધૈ. તો વિવેક વડે બુધૈ બુદ્ધિમાન મનુષ્ય આ સંસારનો જે મૂળ છે એનો ઉચ્છેદ કર્યો છે. સંસારનું મૂળ માત્ર ભ્રમ છે, એ સિવાય કાંઈ જ નથી. બધા દુરાગ્રહો ભ્રમમાંથી જન્મે છે, માટે એ ભ્રમ છે એ નિશ્ચય પહેલી મોટી વસ્તુ છે. કશું જ કરવાનું નથી, કશું જ પામવાનું નથી, કશું જ બનવાનું નથી, આ મૂળ નિશ્ચય. એવું ખરું કે આ કરવાના, બનવાના, પામવાના સતત સ્વભાવને કારણે મનમાં અનેક પ્રકારની મલિનતાઓ, વિક્ષેપો બધું આવી ગયું છે, એ દૂર કરવાનું છે, વાત બરાબર છે. એટલે કે આ પ્રકારનો મનમાં નિશ્ચય જન્મ્યા પછી પણ એ નિશ્ચયને વાસ્તવિક બનાવવા માટે આ બધા જે અવરોધો ઉત્પન્ન થયા છે, જે બધા ભ્રમમાંથી જન્મ્યા છે, એ અવરોધ દૂર કરવાના છે, એનાથી પ્રતિપક્ષ ભાવનાથી. તો એ પ્રતિપક્ષ ભાવનાને દ્રઢ બનાવવા માટે એને કર્મમાં અભિવ્યક્ત કરવામાં આવે છે. જરૂર ના તો ઉપાસનાથી, જરૂર ના તો ભાઈ અજ્ઞાનથી દૂર કરવાથી. આ પ્રકારે સતત આ વિપરીત ભાવનાને કેમ દૂર કરવી. મૂલચ્છેદ. આમ પહેલા વિવેકથી સંસારના મૂળનો ઉચ્છેદ થઈ ગયો, અવિવેકનો. અને પ્રત્યેક ક્ષણે એ જ વસ્તુ સતત એનો જ ભાર દેવામાં આવે, પ્રાપ્તની પ્રાપ્તિ મને એ સતત બતાવવામાં આવે, તો બધા પ્રકાર અનર્થ છે દૂર થઈ જાય. તો ચાલો પછી આગળ કહે છે 39મા શ્લોકમાં, ન શાંતિમ લભતે મૂઢઃ યતઃ શમિતુમિચ્છતિ ધીરસ્તત્વં વિનિશ્ચિત્ય
સર્વદા શાંત માનસ. પછી એક જ મૂઢ શાંતિ ન લભતે. આ મૂઢ મનુષ્ય છે શાંતિ પ્રાપ્ત કરતો નથી. એ તો સમિતમ ઈચ્છતી, શાંતિને પ્રાપ્ત કરવા માંગે છે માટે. હવે શાંતિ સ્વભાવ જ છે, નિત્ય પ્રાપ્ત જ છે. વેદાંત ત્યાં સુધી જે છે શાંતિ જ છે. એ કોઈ મનની અવસ્થા નથી. શાંતિ તો તત્વનું સ્વરૂપ છે, આત્માનું સ્વરૂપ છે. જે છે બધાનું સ્વરૂપ શાંતિ જ છે. અશાંતિ બધો અધ્યારોપ છે. એટલે અશાંત મનને શાંત બનાવવા કરતાં અશાંતિના ભ્રમથી મુક્ત કરવા છે. આ બે અભિજાતના અભિગમ છે ને. મન અશાંત છે એને શાંત બનાવવાનું છે, અથવા અશાંતિની કલ્પના છે એમાંથી મુક્ત કરવાનું છે. કદાચ સાધના સરખી જ હોય, ટૂંકમાં એ ચિત્તને એકાગ્ર, જે બધું અભ્યાસ પ્રાણાયામ જે કરવાનો હોય એ બધું કરે, પણ છતાં એની પાછળનું આ જે સમજે છે એને વિવેક એ બહુ જ મહત્વનો છે. કારણ કે શમિતમ ઈચ્છતી, મનને શાંત, અશાંતિ મનનો સ્વભાવ છે. ચંચલમી મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ દૃઢમ. મનનો સ્વભાવ છે, મનનો સ્વભાવ બદલવાનો છે, એને શાંત બનાવવાનો છે. ચિત્ત નિરોધાદે શમિતમ ઈચ્છતી, એટલે મનનો સ્વભાવ બદલવાનો છે. ચાલો, પણ શાંતિ મનનો સ્વભાવ જે છે, અશાંતિ એ આગંતુક છે. મન અશાંત છે, એના સ્વભાવને બદલીને શાંત બનાવવાનું છે એવું નથી. શાંતિ મનનો સ્વભાવ જ છે. અશાંતિ આગંતુક છે. આગંતુક એટલે મારી ખોટી માન્યતામાંથી, સમજમાંથી, આગ્રહમાંથી જન્મેલી છે. જે વસ્તુ સંભવિત નથી એને સંભવ બનાવવાનો સતત પ્રયત્ન કરવાને કારણે આ દુરાગ્રહને કારણે બધી અશાંતિ છે, સંઘર્ષ છે. મારા પોતાને હું અશાંત છું, મને મારો તે રીતે મારે કંઈ કરવાનું છે, એ પ્રકારે પોતાના સ્વીકારમાંથી આ બધી અશાંતિ જન્મી છે. હું જીવ છું, બ્રહ્મ બનવાનું છે, બ્રહ્મથી દૂર છું, બ્રહ્મ પ્રાપ્ત કરવાનું છે, સુખને મેળવવાનું છે, દુઃખને દૂર કરવાનું છે. એટલે મૂળભૂત આ જે નિશ્ચય છે એ બધી અશાંતિનું કારણ છે, બીજું કારણ નથી. અશાંતિ મનનો સ્વભાવ છે, મળે મને અશાંત છે એવું નથી. પરંતુ સંસાર પોષકા, આ મૂળ જે નિશ્ચય જે છે ને એ ખોટો છે. એ સંસાર કહો, અનર્થ કહો, અશાંતિ કહો, બધાનું પોષણ કરનારું છે. એટલે આ પ્રકારે જીવનનો અભિગમ જ જુદા પ્રકારનો છે. ભલે બધા પ્રકાર સાધનાઓ સરખી જણાતી હોય, પણ અભિગમ, અપ્રોચ, અભિગમ એ વિવેક મહાપુરુષનો અભિગમ આ પ્રકારનો છે. કશામાં પરિવર્તન કરવાનું નથી, કશું બદલવાનું નથી, માત્ર અધ્યારોપ દૂર કરવાનો છે, ભ્રમ દૂર કરવાનો છે, કલ્પના દૂર કરવાની છે. અશાંત વસ્તુને શાંત બનાવવાની હોય, અપૂર્ણને પૂર્ણ બનાવવાનું હોય, દુઃખીને સુખી બનાવવાનો હોય, એ પ્રકારના ખ્યાલમાં કે એ પ્રકારની સમજમાં જ સંસારને સત્યતા અપાતી હોય છે. આમ સંસારને સત્યતા આપવામાં આવે તો સત્યતા રહેવાની જ છે. પછી ભલે શાંત, આપણે સ્વામીજી કહે ઘણું વર્ણન કરે યોગી લોકોનો વગેરે કે stupid one is quiet and stupid one is restless, you know. રેસ્ટલેસ હોય કે ક્વાયટ હોય, પણ એની સ્ટુપિડ એટલે અવિવેક તો જતો નથી. કારણ કે આ મનની અવસ્થા અવિવેક દૂર ના કરે, અવિવેક તો વિવેક જ દૂર કરી શકે. એટલે જે લોકો એમ એ પ્રકારનો નિશ્ચય કરી ચૂક્યા છે કે આ વસ્તુ અમારે કંઈક કોઈ પ્રકારના અભ્યાસથી
સાધનાથી સિદ્ધ કરવાની છે. ન શાંતિમ લભતે મૂળ અજ્ઞાની એટલે અવિવેકી સમજવાનું. અજ્ઞાની થાય અવિવેકી અર્થાત જેણે ખોટો નિશ્ચય કર્યો છે, એના મનમાં ખોટો નિશ્ચય છે. અજ્ઞાની તો બધાય છે. યતઃ ચિત્ત નિરોધાદેહ શમિતમિચ્છતિ. ચિત્તના નિરોધ કરીને શાંત થવા ઈચ્છે છે. તતઃ શાંતિ ન લભતે. જે શાંત જે છે એને શાંત કરવા ઈચ્છો છો એ પ્રયત્નમાં જ અશાંતિ છે. જે વસ્તુ છે જ નહીં એને તમે કરવાનો પ્રયત્ન કરો. જે સર્પ છે જ નહીં એને દૂર કરવાનો પ્રયત્ન કરો તો એ અશાંતિ જ જન્માવાના છે. કઈ ત્યાં છે એવી કલ્પના છે મારા મગજમાં, જે દૂર કરવાનો અહીં દૂર થતો નથી એને તેથી જ્યાં છે ત્યાં રહી જાય છે ને. સર્પને કશા પ્રકારની પણ સત્યતા આપવામાં આવે તો એ નિશ્ચયથી સર્પ જવાનો જ નથી ને. મનમાં એ પ્રકારનો એક નિશ્ચય થયો કે આ સર્પ સત્ય છે તો બીજું શું થાય જેને કારણે કદાચ સર્પને આપણે કોઈક રીતે આંખો બંધ કશું કરીએ જે સર્પ અદૃશ્ય થઈ જાય, ના દેખાય દે, પણ મનમાં સંસ્કાર હોય કે જતો રહ્યો સાપ જતો રહ્યો ખરો, સાપ જતો રહ્યો છે, ગમે ત્યારે પાછો આવે. ચેતજો, ધ્યાન રાખજો. આ પ્રકારની અશાંતિ સંસાર પોષકા ધાસ્તી તો રહી જ જાય મનમાં. એટલે આ વસ્તુ અશાંતિનું મોહ છે. હવે એવું બને કે આપણે મનને એવું કરી દઈએ જેથી મન ક્ષણભર માટે આ પ્રકારના વિચારથી મુક્ત થઈ જાય. એ વિચારનો બીજ રહી જાય કે સાપ સાચો છે તો બીજ વળી પાછું તો આવવાનું જ છે. તતઃ શાંતિમ ન લભતે. અશાંતિને સત્યતા આપનાર મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરતો નથી. સૂક્ષ્મ સ્તરે ધીરસ્તત્વ વિનિશ્ચિત્ય. ધીરો વિવેકી તત્વ વિનિશ્ચિત્ય શમિતમ અનિચ્છન્નપી. અનિચ્છન નહીં, જે શાંતિની ઈચ્છાથી મુક્ત થયો. અનિચ્છન ઈચ્છા કર્યા વગર કરતા પણ જે જોયું છે કે શાંતિની ઈચ્છા છે એ જ મને શાંતિથી વંચિત રાખનારી છે. મોક્ષની ઈચ્છા મોક્ષથી વંચિત રાખનારી છે. એની જ વસ્તુ બીજા શબ્દોમાં કહેવામાં આવે છે કે શાંતિની ઈચ્છા શાંતિ પ્રાપ્ત કરવાની છે. એટલે પ્રયત્ન રહેવાનો જ હંમેશા. પ્રયત્નથી મનની અવસ્થા પ્રાપ્ત થાય, જેને મન ચિત્ત નિરોધ કહેવામાં આવે, પ્રાપ્ત થાય છતાં પણ એ પ્રયત્નનું બીજ તો ત્યાં રહેલું જ છે. તેથી એ પ્રયત્ન દૂર થાય તો વળી પાછો અશાંતિ પાછી આવે. અશાંતિ કારણ કે પેલા નિશ્ચયનો સ્વભાવ છે. અશાંતિ એટલે એ નિશ્ચય ખોટા નિશ્ચયનો ભ્રમનો સ્વભાવ છે, એ મનનો સ્વભાવ નથી ને. જ્યાંથી દૂર કરવાનું ત્યાંથી અશાંતિ દૂર ના કરો. સાપ જ્યાં છે ત્યાં દૂર ના કરો તો પછી એ તો રહેવાનો જ છે. અશાંતિ ક્યાં છે? મનના ખોટા નિશ્ચયમાં અશાંતિ છે, ત્યાંનું મૂળ છે. અને મનમાં અશાંતિ છે માની લઈએ, તેથી ત્યાં ગમે તેટલી મરમ્મત કરી તો ભલે મન તમને કાબૂમાં આવી જાય, મન શાંત થઈ જાય. બંને શાંત રાખવાનું છે, ધ્યાન રાખજો. એટલે એ પ્રકારનો મન તો પછી એ જ અશાંતિ છે ને. ધીરો વિવેકી તત્વ વિનિશ્ચિત્ય. ધીર છે, વિવેકી છે, તત્વનો નિશ્ચય કર્યા. નિશ્ચય મેં કહું ને પહેલા ક્ષણથી જ થતો હોય છે. આપણે પહેલા દિવસે વેદાંતનું શ્રવણ કરવા ગયા ત્યાં આપણને કહેવામાં આવ્યું તત્વમસી ત્વમ દશમોસી, ત્યાંથી શરૂ થયું. એની જેટલી
એનું જે કંઈ સમજ પડી હોય તે કશીક તો સમજ પડી. પ્રાપ્તસ્ય પ્રાપ્ત્ય મહાવાક્ય છે એ એવું એ પછી ધીમે સ્પષ્ટ થતું જ જાય થતું જ જાય થતું જ જાય જો એને જ ધ્યાનમાં રાખવામાં આવે તો. તેથી અનિચ્છન્ન એટલે ટૂંકમાં એ મનને એટલે આત્માને શાંત કરવાની જરૂરિયાત જોતો નથી. આત્મા અશાંત છે અને મારે એને શાંત કરવાનો છે. અનિચ્છન એટલે કે શાંતિની ઈચ્છા જ કરતો નથી, શાંતિ નિત્ય પ્રાપ્ત છે. મનનો અશાંતિ મનનો સ્વભાવ હોય એ પણ આ પ્રકારના અવિવેકમાંથી જન્મેલી અશાંતિ છે. એવું પણ નથી કે અશાંતિ જ મનનો સ્વભાવ છે એટલે મારી મછલી મનને શાંત રાખવાનું હોય. જેમ અવિવેક દૂર થાય તેમ અશાંતિ દૂર થાય, કારણ દૂર થાય તો કાર્ય દૂર થાય. તત્વ વિનિશ્ચિત્ય સમિતમ અનિચ્છન્નપી અર્થાત તેથી આ વિવેકી છે એ આત્માને શાંત કરવાની છોડે મનને પણ શાંત કરવાની ઈચ્છાથી મુક્ત થાય છે. એટલે મનને શાંત કરવાનો પ્રયત્ન નથી કરતો એવું નથી. બધા પ્રયત્નો કરતો હોય પરંતુ એની પાછળ આ શાંતિ ઉત્પન્ન કરવાની છે એવો ખ્યાલ નથી. ઉત્પન્ન થયેલી હોય વસ્તુ જતી પણ રહે. જો શાંતિ જન્માવી હોય મનની શાંતિ પણ જન્માવે તો પણ આવી હોય તો જાય. શાંતિ આગંતુક નથી, અશાંતિ આગંતુક છે. સર્વદા શાંત માનસ સ્વભાવાદેવ સર્વદા શાંત માનસો ભવતી. સ્વભાવથી સર્વદા ક્યારે હોય? ઉત્પન્ન ના થયું ત્યારે. સર્વદા શાંત માનસો ભવતી. સર્વ સમયે એ ક્યારે હોય? જ્યારે સર્વ સમય એટલે ભૂતકાળમાં પણ હોય. વર્તમાનમાં કશી વસ્તુ આવી હોય તો સર્વ સમય રહી ના શકે કે આવનારી વસ્તુ જવાની જ છે. આવી એટલે કારણ માટે કારણથી આવે ને. એ કારણ ન હોય તો વસ્તુ પણ ના રહે. એટલે કોઈ પ્રયત્નને કારણે શાંતિ આવી જેને ચિત્ત નિરોધ વગેરે કહેવામાં આવ્યો તો એ જ્યારે પ્રયત્ન જતો રહે ત્યારે વસ્તુ પણ જતી રહે. સ્વભાવાદેવ સર્વદા શાંત માનસો ભવતી. કારણ કે આત્મા સ્વભાવથી શાંત છે અને આત્મા જ મનનું વાસ્તવિક સ્વરૂપ છે. ચિત્તનું વાસ્તવિક સ્વરૂપ ચિત્ત છે. આ તકાર છે એ તો કલ્પનાથી અધ્યારોપથી આવેલો છે. અને ચિત્ત તો ચિત્ત સદા શાંત જ છે. ચેતો વિકાર હેતુ અજ્ઞાનસ્ય નિવૃત્તત્વાદ. ચિત્તના વિકારનો હેતુ જે છે પેલો અવિવેક છે એ નિવૃત્ત થયો. તેથી હવે ચિત્તને વિકૃત થવાની એટલે એને આપણે વિકાર ગણીએ જ નહીં. ચિત્ત બિચારો વિચાર કરે વિકાર નથી, અશાંતિ નથી. ચિત્ત વિચાર કરે માટે અશાંત છે એવું આપણે નથી કહેતા. વિચાર કરવાનો સ્વભાવ છે ભલે કરતું. વિચાર કરવો, ચિત્તમાં વૃત્તિ ઉઠવી શમવી એટલે અશાંતિ જેવું નથી. એ કોઈ પ્રકારનો સંઘર્ષ જન્માવે કે કેમ ઉઠ્યો વિચાર, કેમ આવ્યો, કેમ જતો રહેતો નથી વગેરે. આ વસ્તુ અશાંતિ જન્માવનારી છે. ચિત્ત પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે એનો વિરોધ નથી. ચેતો વિકાર એ તો અજ્ઞાન અવિવેક છે. ચિત્તના વિકારનો અશાંતિનો સંઘર્ષનું કારણ છે. નિવૃત્તત્વાદ એ નિવૃત્ત થઈ ગયો તો પછી કોઈ ચિત્તનું હોવું કે ચિત્તનું વિચારવું એ શાંતિ નથી. એમાં કોઈ સંઘર્ષ નથી, એમાં દુઃખ નથી કે અનર્થ પણ નથી. એ તો ભગવાને બનાવેલી વસ્તુ છે ને. ઈશ્વર સૃષ્ટિ જે છે ને એમાં કોઈ અનર્થ નથી. ચિત્ત પણ ઈશ્વર સૃષ્ટિ છે એનો સ્વભાવ છે. દેહ પણ ઈશ્વર સૃષ્ટિનો સ્વભાવ છે. દખલગીરી ના કરીએ, ઘોંચપરણ ના કરીએ, સ્વભાવપૂર્ણ વસ્તુનો વર્તવા દઈએ તો દુનિયામાં કોઈ એક તકલીફ ના હોય.
ભગવાને જે રચ્યું છે ને એ માણસ સ્વીકારી નથી મળે, ઘોંસ પણ કરે બદલવા જાય છે, એને કારણે ઘણી બધી માથાકૂટ ઊભી કરે છે, પોતાને જ મળે છે વડે. એટલે ચેતો વિકાર હે તો અજ્ઞાનસ્ય નિવૃત્તત્વાદ. ચિત્તમાં વિકારને સંઘર્ષ જન્માવનાર જે અવિવેક છે એ નિવૃત્ત થયો એટલે સંઘર્ષ જન્મતો નથી. વેદાંત એને ચિત્તનો પણ વિરોધ નથી, ચિત્તના વૃત્તિઓનો પણ વિરોધ, કશાયનો વિરોધ નથી. દરેક વસ્તુ પોતાના સ્થાને યોગ્ય જ છે. અને વાવાઝોડાનો વિરોધ નથી, ભૂકંપનો જાણે છે કે આ ભાઈ કુદરતી પ્રક્રિયાઓ છે. વિરોધ ન થાય કે એને કારણે એને ક્રોધ નથી, એને કારણે એને નિરાશા, એને અસહાયતા નથી, એને કારણે એવું નથી કે આ મને અન્યાય કરવામાં આવે, ભગવાન આમ કેમ કરે, એવું નથી. એને કારણે જે થતું હોય એ થવાનું છે, જુદી વાત છે. જે તોડફોડ થાય પણ આ તોડફોડ એને કરી નહોતી થવી જોઈતી, કેમ થઈ, આવી જાતની તકલીફ નથી. આ વસ્તુ સંઘર્ષ જન્માવનારી છે, તોડફોડ પીડા જન્માવનારી છે, પણ અસ્વીકાર છે સંઘર્ષ જન્માવનારી છે. ધીરસ્તત્વ વિનિશ્ચિત્ય સર્વદા શાંત માનસ. કારણ કે શાંતિ એ સ્વરૂપ છે માટે સર્વદા છે. શાંતિ મનની અવસ્થા હોય પણ મનની અવસ્થાઓની જરૂર પણ નથી. શાંતિ તો પોતાની સ્વરૂપ હોવાને કારણે એ ઉત્પન્ન થયેલું નથી, એને માટે એને શાંત જણાવવામાં આવે તો પછી જવાનું નથી. મનની અવસ્થાને શાંતિ માનવામાં આવે તો સતત એને શાંત રાખવા માટે આપણે સંઘર્ષ કરવો જ પડે. એ બિચારું વિચારવા માંગે, પકડીને બેસાડી દો, પછી 6ઠી અને 7મી અવસ્થામાં બધા પથ્થર બની જાઓ. જે હશે તે ખરું. ટૂંકમાં જીવન મુક્ત છે એની વાત થઈ રહી છે. માણસ જીવન જીવી રહ્યો છે. જીવવાનો વેદાંતનો કોઈ વિરોધ નથી કે તમે એકદમ પથ્થર બની જાઓ, એવા થઈ ગયા કે તમને કશું હલાવીને મારે તોય કશું થાય જ નહીં, તો એને શું કરવાનું? જન્મ્યા છે એના માટે. એ બધી કૃત્રિમ અવસ્થા કહેવાય, મને તો એવું લાગે છે. જીવન મુક્ત જીવવું એ સ્વસ્થ એ સ્વાભાવિક અવસ્થા છે. હા, માણસ જીવે છે એ તો જીવે એવું નથી. પ્રાણ હોવો, શરીરનું હલનચલન હોવું, મનનું વિચારવું, આ બધી વસ્તુ બનાવી છે એ પોતાના સ્વભાવ પણ વર્તે. એને કેમ એવું બદલી નાખીએ ને એને આપણે કેમ કચડવા માંગીએ છીએ? હા, એની બધી ઘણા લાભ હશે, ના નથી, ઘણા લાભ હશે, ઘણી સિદ્ધિઓ બધી હોય, ઘણું બધું હોય, અને એને કારણે ઘણા બધા તમારામાં શક્તિઓ આવે, એ પણ સાચી વાત છે. અને એ હોય તો તમે જો એનો ઉપકાર કરવામાં ઉપયોગ કરતા તો વાંધો નથી. તમારામાં જે સિદ્ધિઓ કે સામર્થ્ય આવે એનું તમે ઉપકાર કરવાનો ઉપયોગ કરતા હો તો વાંધો પણ નથી. પણ મેળવવા માટે વિશેષ પ્રયત્ન કરવાની વેદાંતની જરૂર નહીં. અહીં જાતે આવે તો બરાબર છે, કશું મેળવવાની જરૂર જ નથી. વસ્તુ જ્યાં છે ત્યાં ભલે રહી. વૈજ્ઞાનિકોએ કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, કુદરતમાં છે જ બધી વસ્તુઓને, કુદરતી સંભાવનાઓ છે ને વ્યક્ત કરી, એટલે તમે કેટલું બધા ટૂંકમાં તમે મનથી શું પકડવાના, આખી મૂડી ટર્બાઇન બનાવી, બરાબર, કેટલી બધી વસ્તુઓ થઈ ગઈ ને. ટૂંકમાં આ પ્રકારના સાધનો બનાવવાથી કેટલી બધી કેટલી શક્તિઓ ઉર્જાઓ ઉત્પન્ન કરીને કેટલા બધો ઉપકાર કર્યો દુનિયા પર. એટલે ચાલો જે હોય તે ટૂંકમાં આપણે બહુ જ આદર કરીએ છીએ આ બધાનો, છતાં વિવેક હોવો જોઈએ કે એ વસ્તુ તો બાય પ્રોડક્ટ છે. અને બધા મહાપુરુષો જાણે જ છે, કોઈ મહાપુરુષો આના માટે પ્રયત્ન કરતા જ નથી. એ તો આગંતુક છે. યોગશાસ્ત્ર કહે ને બધા મહાત્માઓ પણ કહે કે ભાઈ એ વસ્તુ એ આપણું ધ્યેય નથી. આગળ કહે છે ક્વાત્મનો દર્શનમ તસ્ય યદૃષ્ટમવલંબતે યદૃષ્ટમવલંબતે
ધીરાસ્તમ તન્ન પશ્યન્તિ પશ્યન્ત્યાત્માનમવ્યયમ. કો આત્મનો દર્શનમ. આત્માનું દર્શન ક્યારે શક્ય બને? ન ક્વાપી. આત્માનું દર્શન ક્યાં છે એટલે કેવી રીતે બની શકે? આત્માનું દર્શન થઈ જ કેવી રીતે શકે? તસ્ય દૃષ્ટમ અવલંબતે. દુષ્ટમ જ્ઞાતમ. આત્માને દુષ્ટ માનવામાં આવે અને પછી એના દર્શનનો પ્રયત્ન કરવામાં આવે તો સંભવિત કેમ બને? યદ દૃષ્ટમ એટલે યસ્ય દૃષ્ટમ જ્ઞાતમ અવલંબતે. યદ છે એટલે જેને માટે. જેને માટે આત્મા દૃષ્ટ છે, જ્ઞાત છે. અવલંબતે દૃશ્યમ વિષય કરોતિ. ટૂંકમાં જેના મનમાં આ પ્રકારનો ખ્યાલ છે કે આત્માના દર્શન કરવાના છે, આત્મા દૃષ્ટ છે અર્થાત દૃશ્ય છે, દર્શનનો વિષય છે, અને તેથી વિષય કરોતી. હંમેશા આત્માનો દૃશ્ય વિષયીકરણનો સતત પ્રયત્ન છે. આ બીજી અશક્ય વસ્તુ થઈ. અનુભવનો અર્થ એવો હોય કે ભાઈ અનુભવમાં હંમેશા અનુભવ કરનાર અનુભવ વિષય એવો દ્વૈત રૂપે અનુભવ હોય તો એ અનુભવ નથી. અનુભવ શબ્દ બરાબર છે, પણ અનુભવ દ્વારા એ પ્રકારની નો ખ્યાલ હોય કે કશુંક નથી એનું ઉત્પન્ન અનુભવનો થયો સામાન્ય સંજોગોમાં એ નથી એનું ઉત્પન્ન કરવાનું છે ત્યારે મને અનુભવ થયો. અનુભવ નથી એવી ના નથી કહેતા. આત્મા એવા અનુભવનો વિષય ના બને. કંઈ અનુભવ કરનારનું સ્વરૂપ જ છે. અવલંબતે દૃશ્યમ વિષય કરોતી. ટૂંકમાં આ પ્રકારનો ખ્યાલ છે કે આત્માના દર્શન કરવાના છે, માટે દર્શનનો વિષય બનવો જોઈએ અને કોઈક રીતે આ આત્માનું વિષયીકરણ કરવાનું અથવા તો કશીક વિષયને આત્મા માનવામાં આવતો હોય તો આત્માને કોઈ રીતે જ્ઞાનનો કે અનુભવ વિષય બનાવવામાં આવતો હોય પોતાની જાતને. બસ આ મૂળ અભિવેક. શરૂઆત ત્યાંથી કરવામાં આવી બધા પ્રકારની સાધનાથી કે મારે આત્માનો અનુભવ કરવાનો છે અથવા મારે આત્માના દર્શન કરવાના છે. તસ્ય દૃષ્ટમ અવલંબતે. આ પ્રકારે આત્માને દૃશ્ય માનીને અવલંબતે એટલે કે આ પ્રકારનું અવલંબન લીધેલું છે, આ પ્રકારનો નિશ્ચય કરેલો છે કે આત્મા દૃશ્ય છે, દર્શન કરવાના છે. વિષય કરોતી. ટૂંકમાં સતત એ રીતે આત્માનું વિષયીકરણ કરવાનું અથવા વિષયને આત્મા માનવામાં આવે. તસ્ય આત્મા દર્શનમ ક્વ. ક્વ એટલે ક્યાં? એને માટે આ નિશ્ચય ખોટો છે માટે એને દર્શન ક્યાં થવાનું છે? ન ક્વાપી. ક્યારેય પણ આત્માનું દર્શન થવાનું નથી. એટલે એને નથી થવાનું, બીજાને થવાનું જેવો આમાં પ્રશ્ન નથી. આત્માને દર્શનનો વિષય માનવો તો કોઈને પણ ના થાય. અર્થાત દર્શનના પ્રયત્નમાંથી પણ નિવૃત્તિ. એ અભ્યાસ કહો એ પ્રયત્નમાંથી નિવૃત્તિ કે મારે અનુભવ કરવાનો છે, મારે કંઈ જોવાનું છે, એ પ્રકારના ખ્યાલમાંથી પણ મુક્તિ. અને એ પ્રકારનો ખ્યાલ તો મનમાં દ્રઢ થઈ ગયો હોય છે, ના નથી. આપણા રોજબરોજ અનુભવમાં હંમેશા આપણે દર્શન ક્યારે કહીએ? જ્યારે વસ્તુ દૃષ્ટિનો વિષય બને ત્યારે. દૃષ્ટિ એટલે કે કોઈ પણ જ્ઞાનેન્દ્રનો વિષય બને કે મનનો વિષય બને, આપણે એને દર્શન કહીએ, અનુભવ કહીએ, જ્ઞાન કહીએ. વાત સાચી છે. જોયું હોય, જાણ્યું હોય ત્યારે જોયું હોય, ત્યારે જાણ્યું હોય ને. એ પ્રકારની આપણા આવા સંસ્કાર છે કે તો આપણે જાણ્યું કહેવાય જ્યારે આપણે કોઈ જ્ઞાનેન્દ્રિયનો વિષય હોય.
કે મનનો વિષય હોય, કે મનનું કોઈ પ્રકારનું ચિત્ર હોય, તો આપણે એને જાણ્યું કહેવાય, અનુભવ કહેવાય. અને વસ્તુ દુનિયાના વિષયમાં સાચી પણ છે. જ્યાં સુધી હું જીવાત્મા છું, અહમ છું, ત્યાં સુધી બાકીની વસ્તુઓ બધી દૃશ્ય છે, ઇદમ છે. મને દ્રષ્ટિનો કે જ્ઞાનનો વિષય છે, એ આપણો વ્યવહાર છે રોજબરોજનો. પણ એ વસ્તુ જન્મી શેમાંથી? પોતાને વિજ્ઞાતા કે પ્રમાતા માનવામાંથી. હું કરતા છું, ભોગતા છું, પ્રમાતા છું, એ ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ. અને પછી વસ્તુને પ્રમેય બનાવીએ, ભોગ્ય બનાવીએ, કર્તવ્ય બનાવીએ, એ વ્યવહાર કરીએ. આ પ્રકારના વ્યવહારમાં જન્મો જન્મ પસાર થયેલા છે. એટલે આ પ્રકારની આપણામાં ઓરિએન્ટેશન છે, આ પ્રકારનું વલણ છે, આ પ્રકારનો સ્વભાવ છે. અંતેથી એ જ વસ્તુ આત્મા વિશે પણ કરવા માંગે છે, કે તત્વ વિશે, સત્ય વિશે, સુખ વિશે કરવા માંગે છે. આત્મા એટલે શું? સુખને પણ એ રીતે હંમેશા વિષયીકરણ કરવા માંગે. સુખને, શાંતિને. આ સુખ શાંતિ બધું તો છે, હું જ છે. અંતેથી એ સુખને વિષયીકરણ કરવાનો, કશાકમાંથી મેળવવાનો, આ પ્રયત્નમાં જ બધો સંઘર્ષ રહેલો છે. આપણે જ્યારે માનીએ છીએ કે મને સુખ મળ્યું, ત્યારે સુખ મળતું હોતું નથી. સુખનો અનુભવ થાય ત્યારે સુખ બહારથી પ્રવેશ કરતું નથી હોતું. બહારનો વિષય સુખના અનુભવ માટે નિમિત્ત બને એ જુદી વાત છે, પણ સુખ તો અંદરથી ઉદ્ભવતો હોય છે ને. કોઈ સુખના અનુભવમાં પણ બહારથી જ કંઈક અંદરથી અંદર પ્રવેશ કર્યો મારામાં, એવું નથી થતું. અંદરથી ઉભરાયું સુખ તો હવે તે અંદરથી ઉભરાતું હોય. પણ એ ક્યારે ઉભરાય? બહાર કોઈ સંજોગો ઉત્પન્ન થાય ત્યારે. એટલા માટે માનું છું કે બહારથી આવ્યું. આમ સુખ શાંતિ આ બધી વસ્તુઓનું વિષયીકરણ કરવાનો પ્રયત્ન થતો હોય છે. એ પ્રાપ્તવ્ય છે, ભોગ્ય છે, ભોક્તવ્ય છે, પ્રાપ્તવ્ય છે, બોધવ્ય છે, જાણવાનું છે, ભોગવવાનું છે, મેળવવાનું છે. એટલે એ જ પ્રકારની વૃત્તિ આપણે આત્મા માટે, સુખ માટે, શાંતિ માટે એ જ પ્રકારની વૃત્તિ જળવાઈ રહેતી હોય છે. મને સુખને ઉત્પન્ન કરવાનો, શાંતિનું ઉત્પન્ન શમિતું ઇચ્છતી, શાંતિને ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય છે. થાય ખરું, એ મનની અવસ્થા છે, એ ઉત્પન્ન થાય ખરી. જ્યાં સુધી શાંતિને અનુભવનો વિષય માનવામાં આવે ત્યાં સુધી એ મનની અવસ્થા છે, ઉત્પન્ન થાય ખરી. પણ ઉત્પન્ન થયેલી વસ્તુ જતી પણ રહે. સર્વદા શાંત માનસ, મન કહેવાય સર્વદા શાંત. એટલે શાંતનો અર્થ વૃત્તિ રહિત હોય તેવું તો મન ક્યારે હોય, સર્વ ના હોઈ શકે. ને બધા એને 6ઠી 7મી અવસ્થામાં એને પથ્થર બનાવી દેવું પડે. એ ટૂંકમાં મનમાં જે કશું એની બધી જ એનામાં જે કંઈ જીવંતતા હશે બધી શોષી લેવામાં આવી હશે એવું માનું છું. એટલે બિચારો પછી વિચાર જ ના કરે. પણ શાંતિ મનની પણ શાંતિ, મન શાંત સ્વરૂપ જ છે. સ્વરૂપ એટલે મન વિચારતો હોય અશાંત છે એવું નથી. ચંચળ છે એટલે હું એને આમ કરવા માંગુ છું માટે આ તકલીફ છે. મન જે છે એનો સ્વીકાર નથી કરતો. હું માનું છું કે મને સ્વસ્થ આમ જ એક જ જગ્યાએ હોવું જોઈએ ને બીજે ના હોવું જોઈએ. ચાલો એટલે એને કારણે મન સાથે સંઘર્ષ થાય છે ને. સ્વભાવ છે, ભલે વિચારતો. તકલીફ શું થાય છે કે હું મન સાથે ઘસડાઈ જાઉં છું. એટલે મારું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી, એ તકલીફ છે. જો મનના વિચાર છતાં મારું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું હોત તો મન મને કંઈ તકલીફ ના કરે ને.
પણ થાય છે શું કે જો મન ભાગે એટલે હું ભાગી જાઉં છું, એટલે મને એની તકલીફ છે. હું ભલે મન પર આક્ષેપ કરતો હોઉં અને મનને દોષ દેતો હોઉં, પણ ખરેખર દોષ મારો છે કે હું મન સાથે ભાગી જાઉં છું, તણાઈ જાઉં છું. ભાગી જાઉં તણાઈ જાઉં છું, ઘસડાઈ જાઉં છું. એવી જરૂર નથી. મન સાથે ન ઘસડાઈ જવું એ વાતનો એ પ્રયત્ન બરાબર છે. પરંતુ આ મન અશાંત સ્વરૂપ છે, મન ચંચળ છે, મન ફરાણું છે, ઢીકણું છે એમ કરીને મન પર આવા આક્ષેપો કરીને મનને અનેક દોષ આપવામાં આવતા હોય એવી જરૂર નથી. બસ સ્વામીજી હંમેશા કહે કે મનને તમારે કંઈ મચડવાની જરૂર નથી. મન સાથે આપણે સમાધાન શાંતિ, એટલે એવું નહીં કે મનને જે કરવું એ સમાધાન થયો નથી. મનનો સ્વીકાર, વિચારવો મનનો સ્વભાવ છે, બસ એ પ્રકારનો સ્વીકાર. જેમ ફાવે વિચારવું એ નહીં. અર્થાત એ બધી વસ્તુઓમાંથી તો મનને મુક્ત કર, કારણ કે નહીં તો મન આપણે ઘસડાઈ જવાના છે. મન સાથે ઘસડાઈ જઈએ એનું કારણ એ છે કે મનમાં આ બધા પ્રકારની મલિનતાઓ છે, માટે ઘસડાઈ જઈએ છે. રાગ દ્વેષ વગેરે એ મનનો સ્વભાવ નથી, એ આગંતુક છે. એટલે મનને શુદ્ધ કરવું એમ કરીને મનને એના સ્વભાવને પ્રાપ્ત કરાવવું એ આપણું કામ છે. શુદ્ધિ આપણે લઈ આવ્યા છે માટે એ બધી સાધનાઓ જરૂરી છે. એનું ના, પણ એની પાછળ આ પ્રકારની સમજ. મન સ્વયં કોઈ સમસ્યા નથી. મનને સમસ્યા બનાવવામાં આવ્યું છે એનો સ્વીકાર ન કરવા દ્વારા. મનનો સ્વીકારનો અર્થ એ નથી કે મનની અશુદ્ધિઓનો સ્વીકાર, એવું પણ નથી. પણ મનનો સ્વીકાર, મન વિચારે, મન ચિત્તમ બુદ્ધિ અહંકાર, અહમ વૃત્તિ ભલે જ નહીં. માત્ર અહમ વૃત્તિ દુઃખ ઉત્પન્ન કરનારી નથી. એનો અવિવેક છે એ દુઃખ ઉત્પન્ન કરનારો છે. કંઈ વ્યવહાર માટે અહમ વૃત્તિ તો જોઈએ છે. ભલભલા મહાત્માઓ પણ એમની રીતે જ વર્તતા હોય છે, એમના પોતાનું વ્યક્તિત્વ હોય છે. એ વ્યક્તિત્વનો નાશ કરી નાખવાની જરૂર નથી, એને સ્વચ્છ બનાવવાની જરૂર છે. તો ખરો વ્યક્તિત્વ કોઈ રીતે અવરોધરૂપ ન થાય એ બરાબર છે. વ્યક્તિત્વને સ્વચ્છ બનાવવું એ આપણું કામ છે. નાશ કરવો એ વ્યક્તિત્વ ઈશ્વર સૃષ્ટિ છે. ઉપાધિ ઈશ્વર સૃષ્ટિ છે, માટે ઉપાધિ ત્યારે જ વ્યવહાર થઈ શકે જ્યારે એમાં કોઈક પ્રકારનો અહમ ભાવ હોય. એ વ્યવસ્થા છે. એમાં જે કંઈ મલિનતા હોય, જે કંઈ અવરોધ હોય, જે કંઈ આક્ષેપ અધ્યારોપ હોય એ બધું દૂર કરવાનું છે. એ દુષ્ટમ અવલંબતે, જે દૃશ્યનો જ્ઞાતનો આત્મા દૃષ્ટ બનાવવાનો છે, જ્ઞાત બનાવવાનો છે, એ પ્રકારે એવું અવલંબન કર્યા તો પછી એને દર્શન ક્યાંય થવાનું છે. જે દર્શનનો વિષય નથી, નિત્ય દૃષ્ટ છે એમ કહેવાય. નહીં દ્રષ્ટુ દુષ્ટે વિપરીલોપો વિદ્યતે વર્તતે. ધીરાસ્તમ તમ ન પશ્યંતી, ધીરા જ્ઞાનિનઃ તમ ન પશ્યંતી. આ જ્ઞાની લોકો તે વસ્તુઓનું દર્શન નથી કરતા. તિમેર પ્રદીપાદિકમ દૃશ્ય પદાર્થમ ન પશ્યંતી. અંધકાર હોય કે પ્રકાશ હોય, પ્રકાશમાં જો જ્ઞાનનો વિષય હોય તો એ પ્રકાશ જુદો છે. અંધકાર એટલે તદ્દન મન એકદમ અવ્યક્ત બની ગયો, લીન થઈ ગયું, કે પછી જ્ઞાન નામની કોઈ બી વૃત્તિ હોય, એવા કશા વસ્તુઓને જ્ઞાની લોકો આત્મનું દર્શન માનતા નથી. તમ ન પશ્યંતી આત્માનમ અવ્યયમ. આ તમ ક્યારે આવે એ દૃશ્યનું સ્વરૂપ છે. તમ કોને કહેવાય? દૃશ્યને કહેવાય. તમ એટલે જે હોય, ટૂંકમાં જે કોઈ વસ્તુ હોય દૃશ્ય હોય, એમાં કોઈ દૃશ્યને જોતા નથી, એટલે એને આત્મા જો માનતા નથી. દૃશ્ય નથી એવું નથી,
પણ આત્મા દૃશ્ય છે અને દૃશ્ય બનાવવાનો છે એ પ્રકારે આત્માને જોતા નથી. પશ્યંતિ આત્માનમ અવ્યયમ, આત્માનો અવ્યયમ પશ્યંતિ, અવ્યય છે, નિર્વિકાર છે, અર્થાત જે નિત્ય છે, વિદ્યમાન છે. વિદ્યમાન હોવાને કારણે એને ઉત્પન્ન કરવાનો નથી. દૃશ્ય કોને કહેવાય? ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય. તે વસ્તુ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન થાય પછી એને જે આપણે માનતો, અંધકારને માનો કે પ્રકાશને માનો, કોઈ શૂન્યને આત્મા માનતો હોય કે કોઈ બીજાને માનતો હોય. તેથી આ બધા પ્રકારના પ્રયત્ન શાનો છે? અનુભવ કરવાનો પ્રયત્ન, દૃશ્યને સર્જવાનો પ્રયત્ન, આ બધા પ્રયત્નથી મુક્ત છે. તો પશ્યંતિ આત્માનમ અવ્યયમ, અવ્યય આત્મા છે જ, અર્થાત એને જોવાનો પ્રયત્ન દૂર કરવામાં આવે કે આ વસ્તુ તંત્ર છે ને, વસ્તુ અવ્યય છે, અવ્યયમ, એને અવ્યય બનાવવાની નથી. અને માટે સંપૂર્ણ રીતે શરણાગતિ, આત્માને શરણાગતિ, આત્માને પોતાના પૂર્ણ રીતે વ્યક્ત થવા દેવો જોઈએ, એમાં કોઈ દખલગીરી ના કરવી જોઈએ. આ પ્રયત્ન જે છે એને જોવાનો, સાંભળવાનો, અનુભવવાનો, આ એનામાં દખલગીરી કરવા સમાન છે. શરણાગતિ બધું જ છોડી દીધું. કેવી રીતે? આ વિવેકથી કે આ કંઈ જરૂરી નથી, અને તો જ આત્માના પૂર્ણ અર્થમાં આપણે અનુભવ કરી શકીએ કે આપણે હોઈ શકીએ. પશ્યંતિ આત્માનમ અવ્યયમ, ચિદ્રૂપમ આત્માનમ પશ્યંતિ. ચિદ્રૂપ એટલે જે પ્રકાશ સ્વરૂપ જ છે, જ્ઞાન સ્વરૂપ આત્માને જુએ છે. એટલે શું? પશ્યંતિ કહે છે. એ જોવાનું કેવું છે? જ્ઞાન સ્વરૂપ આત્માને જુએ છે. જ્ઞાન સ્વરૂપ છે, એનું જ્ઞાન મેળવવાનું નથી. જે જ્ઞાન સ્વરૂપનું એનું જ્ઞાન મેળવવાનું હોય. જગતના વિષયો જે છે એ બધા અચેતન છે અને જ્ઞાન સ્વરૂપ નથી, માટે એમનું જ્ઞાન એમને પ્રકાશિત કરવા પડે. જે જ્ઞાન સ્વરૂપ પ્રકાશિત, આપણે દૃશ્યને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. દૃશ્ય કોને કહેવાય? જે દ્રષ્ટા વડે પ્રકાશિત છે. તો આત્મા એટલે દૃશ્ય નથી, પણ પ્રકાશિત નથી કરવામાં. ચિદ્રૂપમ આત્માનમ પશ્યંતિ, પ્રકાશ સ્વરૂપ છું અને માટે પ્રકાશિત કરવાનો પ્રયત્ન છોડી દીધો. આ પ્રકારે આ મનનો સ્વભાવ છે, એ મનને એ સ્વભાવ અવિવેકમાંથી જન્મેલો છે. એટલે વિવેકપૂર્વક મનને આ સ્વભાવ કહો એમાંથી મુક્ત કરવાનો છે. કંઈક જોવાનું છે, બનવાનું છે, અનુભવવાનું છે, પામવાનું છે, એ જ વસ્તુ ભિન્ન ભિન્ન રૂપે કહેવામાં આવે છે. કે ભવિતમ ઇચ્છતી એવું કહેવામાં આવ્યું. વ્યગ્રાહ, ગ્રહ વ્યગ્રાહ એને ગ્રહણ કરવાનો છે. શમિતમ ઇચ્છતી શાંત કરવાનું છે. દુષ્ટમ અવલંબતે જોવાનો છે. આ બધું વ્યવહારમાં થતું હોય છે. એટલે વ્યવહારમાં આ પ્રકારનું આપણું વલણ છે, સ્વભાવ છે, ઓરિએન્ટેશન છે. એમાંથી મનને મુક્ત કરવાનું છે. મનને સ્વભાવથી મુક્ત નથી કરવાનું. પણ મનમાં આ પ્રકારની ટેન્ડન્સી કે આ પ્રકારની વૃત્તિઓ છે કે આ જોવાનું, સાંભળવાનું, કશું કરવાનું, એવું તો ક્યાં વ્યવહારમાં થતું હોય છે. તો એ પ્રકારનો વ્યવહાર નથી, એમાંથી મનને મુક્ત કરવાનું છે. એટલે ટૂંકમાં ધીરાહા, ધીર લોકો આ પ્રકારે અવિવેકથી મુક્ત થવા માંગે છે. કોઈક મનની સ્વભાવમાં પરિવર્તન આણે નહીં, પરંતુ જે અવિવેક છે એમાંથી મુક્ત થવા માંગે છે. તો પશ્યંતિ, આત્મા નિત્ય પ્રગટ છે ટૂંકમાં. અને એટલા માટે પશ્યંતિમાં જો વળી પાછો પ્રયત્ન હોય જોવાનો, તો એ જોવાનું આવે ને જાય એવું થાય. મોટા સમય આયા રામ ગયા રામ એવું કે, જેનામાં આવે તો જવાના જ છે. ચિદ્રૂપમ આત્માનમ પશ્યંતિ.
પશ્યંતિ કહો, ભવંતિ કહો, કશું ક્રિયાપદ વાપરો એટલે એમાં ક્રિયા આવે, એને જ ક્રિયાપદ કહેવાય. એટલે પછી એ લોકો રહે છે, બનીને રહે, બનવું ના કહેવાય, દે રિમેઇન, રહે છે. હોવું, ટુ બી, એટલે હોવું, પ્રકાશવું, આમાં કોઈ ક્રિયા, આ બધી ક્રિયાપદ કેવળ ક્રિયા છે નહીં એમાં. પ્રકાશવું એ ક્રિયાપદ કહેવાય, પણ એમાં ક્રિયા નથી. હોવું એ ક્રિયાપદ કે એમાં ક્રિયા નથી. એટલે આ ક્રિયાપદો કહેવાય એટલે એમાં ક્રિયા રહેલી છે એવું નથી. એટલે મીમાંસો કોઈ ક્રિયાપદ એટલે ક્રિયા આવે અંદર, એમાં કર્મ રહેલું જ છે. વેદાંતિ કે નહીં, બધી ક્રિયાપદો એવા નથી. There is no act involved in being. હવામાં કોઈ કરવા નથી. એટલે અહીંયા આમ મુશ્કેલી છે. ક્રિયાપદ એટલે હંમેશા ક્રિયાપદ, પદ એટલે પદ, શબ્દ, જે હંમેશા ક્રિયાનો વાચક છે. કે ના, બધા ક્રિયાપદ એવા નથી. The verb of being, shining, એમાં કોઈ ક્રિયા નથી. આવું પણ છે. એટલે ક્રિયા આવી એટલે બસ જીવનમાં ક્રિયાપદ જ છે, મને ક્રિયા જ કરવી જોઈએ, એટલે સિદ્ધ જ કરવાનું છે. એ જાતનો એક પેલો ભ્રમ, એવી જાતનો આગ્રહ છે ને, ગ્રહ વ્યગ્રાહ. અને તેથી જે છે એને તમે કંઈ કરવાનો પ્રયત્ન કરો એટલે મને વ્યગ્રતા રહેવાની જ છે. જસ્ટ બી એટલે હોવું, વિદ્યમાન હોવું, વર્તમાન હોવું, પ્રકાશ હોવું, એ તો સ્વભાવ છે. એમાં કોઈ ક્રિયા નથી. એ બધી ક્રિયામાંથી મુક્તિ એ ક્રિયા દ્વારા નથી પ્રાપ્ત કરવાની, ક્રિયાને છોડવા દ્વારા કરવાની છે. પેલા ક્રિયા દ્વારા મુક્તિ ક્રિયામાંથી પ્રાપ્ત કરો તો એ નહીં થાય, ક્રિયા છોડવા દ્વારા. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય મેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ